નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે બધા જ પીએમ કિસાનના જે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તેની અંદર મિત્રો એક નોટિસ આપવામાં આવી છે. તેની અંદર મિત્રો ગુજરાતની અંદર 2,90,358 જેટલા ખેડૂતોને આ પીએમ કિસાનનો હપ્તો નથી મળવાનો. હવે મિત્રો કયા કારણોસર આ હપ્તો એ ખેડૂત મિત્રોને નથી મળવાનો તો મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને મિત્રો બાકી રહેલા ખેડૂતોને હર વખતે એમનો હપ્તો મેળવવા માટે પોતાના જે ઓપ્શન આપેલા છે તે એક્ટિવેટ રાખે. હવે મિત્રો કયા કારણોસર હપ્તો નથી આપવાનો તે માટે મિત્રો પીઆઈબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના અંદર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. તેમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે તે ગુજરાતના 2,90,358 જેટલા ખેડૂતોના પીએમ કિસાનનો આવનારો હપ્તો નથી મળવાનો. હવે મિત્રો અહીંયા ચેક કરીએ. અહીંયા મિત્રો જણાવવામાં આવેલ પીએમ કિસાન જે મિત્રો તારીખ 10 તારીખના રોજ આ પોસ્ટ મૂકવામાં આવી છે. ત્યાં મિત્રો હર વર્ષ દરમિયાન આપણે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, ડેબિટ એનાલા માધ્યમથી. હવે મિત્રો નીચે આપણે સ્ક્રોલ કરીએ તો અહીંયા મિત્રો આપણને જોવા મળે છે સૌથી પહેલા ઉત્તર પ્રદેશ છે, જેના 2 લાખ ખેડૂતો છે. 10,44,200 જેટલા ખેડૂતોના પીએમ કિસાનનો જે 22મો હપ્તો મળવાનો છે એ તે ખેડૂતોને નહીં મળે. ત્યાર પછી મિત્રો બીજા નંબરની અંદર આપણું ગુજરાત આવે છે. 2,90,358 જેટલા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો હપ્તો નથી મળવાનો. હવે મિત્રો અહીંયા જણાવવામાં પણ આવ્યું છે કે કયા કારણોસર એમને પીએમ કિસાનનો જે 22મો હપ્તો નથી મળવાનો. મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો આધાર બેંક ખાતાનું સીડિંગ બાકી રહેલા ખેડૂતોની સંખ્યા. હવે જે પણ ખેડૂત મિત્રોને આધાર કાર્ડ સાથે બેંક લિંક કરેલું નથી તે ખેડૂત મિત્રોને આ હપ્તો નથી મળતો. હવે તમારી ચેક કરવા માટે મિત્રો આપણે વિડીયો અપલોડ કરેલો છે. ખાસ કરીને તમારું આધાર બેંક સીડિંગનું સ્ટેટસ છે ચેક કરી લેવાનું. તો કેવી રીતે કરવું? મિત્રો વિડીયો તમને કોમેન્ટની અંદર જોવા મળશે. વિડીયોની લિંક તમે ચેક કરી શકો છો કે તમારું પણ એક્ટિવેટ છે કે નહીં. ડીબીટી સ્ટેટસ ખાસ ચેક કરવાનું મિત્રો. આ મિત્રો ટોટલ 36 જેટલા રાજ્યો છે તેની અંદર મિત્રો હપ્તો નથી મળવાનો, તો તેની ટોટલ નીચે મિત્રો સંખ્યા પણ બતાવવામાં આવી છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો કુલ સંખ્યા છે 30,18,361 જેટલા ખેડૂત મિત્રોને આવનારો 22મો હપ્તો નથી મળવાનો. હવે મિત્રો પીએમ કિસાનનો જ્યારે પણ 22મો હપ્તો આવે ત્યારે મિત્રો ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે. ડીબીટી એટલે આધાર સીડિંગનું જે આપણે પીએમ કિસાનની અંદર સ્ટેટસ જોવા મળે છે તે મિત્રો જે લોકોના એક્ટિવેટ નથી હોતા તે લોકોને આ પીએમ કિસાનનું મિત્રો અહીંયા જણાવવામાં પણ આવ્યું છે. તમે જોઈ શકતા હશો આધાર બેંક ખાતા સાથે સીડિંગ બાકી વહેલા ખેડૂતો છે. હવે મિત્રો ખાસ કરી તમારે પોતાનું સ્ટેટસ ચેક કરી લેવું. તેની અંદર મિત્રો આપણું આધાર સીડિંગ જ્યારે પણ પીએમ કિસાન હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે મિત્રો ડીબીટીના માધ્યમથી કરવામાં આવે છે. તો તમારે કેવી રીતે ચેક કરવું? મિત્રો લિંક કોમેન્ટની અંદર તમને મળી જશે. મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને કોઈ પણ આવનારો હપ્તા વિશે મિત્રો તમને આ ચેનલ ઉપર તમને માહિતી મળી રહેશે. સબસ્ક્રાઇબ કર્યા પછી મિત્રો જે સાઇડમાં આપેલું બેલ આઇકન છે એને જરૂર દબાવી લેજો, જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ કરો તો સૌથી પહેલા મિત્રો તમને જોવા મળે. અને આવી રીતે મિત્રો અહીંયા આપણા ગુજરાતની અંદર 2,30,558 જેટલા ખેડૂતો બાકી છે. કારણ કે મિત્રો તેમની પાસે નોલેજ ન હોવાના કારણે આ મિત્રો જે આધાર બેંક સીડિંગનું સ્ટેટસ એ લોકો એક્ટિવેટ ન રાખવાના કારણે એમને અત્યારે હપ્તો નથી મળવાનો. અત્યારે મિત્રો હપ્તો નહીં મળે તો મિત્રો આવનારો જે હપ્તો છે જો આવી રીતે જો રહેશે તો મિત્રો આવનારો હપ્તો પણ એમને નહીં મળે. જેથી કરી મિત્રો આધાર બેંક સીડિંગનો સ્ટેટસ ચેક કરી લેવાનો, જેથી કરીને મિત્રો જે આવનારો હપ્તો છે તેની સાથે મિત્રો તમને 22મો અને 23મો હપ્તો જે આવવાનો છે તે એકી સાથે મળી રહે. મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને જરૂર લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય